સુરતના યુવા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને ઉર્જા સંરક્ષણમાં યોગદાન બદલ નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડથી સન્માનિત કરાયા। ઉર્જા સંરક્ષણ માટે સતત ત્રીજી વાર નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ પ્રાપ્ત થયો। સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ માટે દક્ષિણ ગુજરાતમાં 6,50,000થી વધુ વૃક્ષોનું વાવેતર કરનાર વિરલ દેસાઈને તેમના पर्यावरण અને ઉર્જા સંરક્ષણ માટે 7મી વાર રાષ્ટ્રીય સન્માન એનાયત કરવામાં આવ્યું છે। વિરલ દેસાઈની કંપની ઝેનેટિક્સને ઉર્જા સંરક્ષણમાં ઉમદા પ્રદાન બદલ ટેક્સટાઇલ ક્ષેત્રની કેટેગરીમાં દેશભરમાંથી પ્રથમ સ્થાન મળ્યું છે। ગ્રીનમેન વિરલ દેસાઈએ સતત ત્રીજી વખત રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર જીત્યો। ગુજરાતના જાણીતા પર્યાવરણવિદ અને ઉદ્યોગપતિ વિરલ સુધીરભાઈ દેસાઈને નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર NECA થી સન્માનિત કરવામાં આવ્યા છે। દેસાઈએ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો। ઉર્જા સંરક્ષણ અને પર્યાવરણ સુરક્ષામાં તેમના અસાધારણ યોગદાન બદલ આ તેમનો સતત ત્રીજો ગોલ્ડન ટ્રોફી અને કુલ 6થો રાષ્ટ્રીય પુરસ્કાર છે। ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈની કંપની જેનિટેક્સે ઉર્જા કાર્યક્ષમતા અને સંરક્ષણ માટે અદ્યતન પદ્ધતિઓ અપનાવવા બદલ રાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવી છે। નોંધનીય છે કે તેમણે આ પુરસ્કાર માટે દેશની અગ્રણી ટેક્સટાઇલ કંપનીઓ સાથે સફળતાપૂર્વક સ્પર્ધા કરી હતી। તેમના પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પૂરતા મર્યાદિત નથી। વિરલ દેસાઈએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 7 સુંદર અર્બન ફોરેસ્ટ વિકસાવ્યા છે, જે શહેરી વિસ્તારમાં હરિયાળી વધારવામાં અને જૈવ વિવિધતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। મારું નામ વિરલ દેસાઈ છે। હું ઝેનિટેક્સ થી છું, ઝેનિટેક્સ CEO છું અને ખાસ કરીને અમને 14 ડિસેમ્બર જ્યારે નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે સેલિબ્રેટ કરવામાં આવે છે, ભારતભરમાં ઘણા બધા જે રેકોર્ડ જે હોલ્ડર્સ જે છે કે જેમાં નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ મિનિસ્ટ્રી ઓફ પાવર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી એનાયત કરવામાં આવે છે। આ વખતે અમને ગોલ્ડન ટ્રોફી મળી છે અને સૌભાગ્ય કે આપણે કહી શકીએ હિસ્ટોરિક બાબત છે કે 3 વર્ષ કોન્ઝિક્યુટિવલી આ વર્ષે જે ગોલ્ડન ટ્રોફી થઈ તો એ 2019, 2022 ને આ 2025માં એમ કરીને ત્રીજી વાર આ ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે। યુનિક બાબત એ છે કે એનર્જી કન્ઝર્વેશન જે છે એ આપણે પર્યાવરણની સુરક્ષામાં બહુ મોટું યોગદાન આપણે કરવા માટે એ લોકો પ્રેરિત કરવા માટે આ એવોર્ડ થઈ રહ્યા છે। અને ખાસ કરીને કે જે અમારી ઇન્ડસ્ટ્રી જે છે ઝેનિટેક્સ એ ડાઇંગ અને પ્રોસેસિંગ હાઉસ છે અને કમ્પ્લીટલી વિન્ડમિલ બેઝ પાવર જનરેશન થી અમે ચાલીએ છીએ, પણ એમાં ઇલેક્ટ્રિક કન્ઝમ્પશન ઓછું થયું છે, એમાં કોલ એટલે સ્ટીમ બેઝડ કન્ઝમ્પશન ઓછું થયું છે અને પાણી એ કેવી રીતે ઓછું થયું છે। બીજું, આ ઇન્ડસ્ટ્રીમાં અમે અરાઉન્ડ 5,000 થી વધારે વૃક્ષો રોપ્યા છે અને ઘણી બધી CSR એક્ટિવિટીઝ કરીએ છીએ, પણ આ કરતા પણ પેલું જે ટેકનિકલ ઇવેલ્યુએશન થાય છે એ ટેકનિકલ ઇવેલ્યુએશન આખા ઇન્ડિયામાંથી થાય છે અને ઘણી બધી જગ્યાએ એટલે નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ એ બધું। આ સિદ્ધિ પર પોતાનો આનંદ વ્યક્ત કરતા વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે આ પુરસ્કાર માત્ર મારા માટે કે મારી કંપની માટે નથી, પરંતુ પ્રકૃતિ પ્રત્યે સમર્પિત દરેક વ્યક્તિ માટે છે। ઉર્જા સંરક્ષણ સમયની તાતી જરૂરિયાત છે અને પર્યાવરણને બચાવવાનો મારો સંકલ્પ વધુ મજબૂત થશે। આ સન્માન મને સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય તરફ કામ કરવા માટે વધુ પ્રેરિત કરે છે। તેમને વર્ષ 2019, 2022 અને આ વખતે 2025 એમ સતત ત્રીજી વખત ગોલ્ડન ટ્રોફી એનાયત થઈ છે, તો સતત બીજી વખત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ એવોર્ડ એનાયત થયો છે। તેમની આ સિદ્ધિથી સુરત તેમજ સમગ્ર ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે। સુરતમાં જેનિટેક્સ નામે પોતાનું ટેક્સટાઇલ પ્રોસેસિંગ હાઉસ ધરાવતા વિરલ દેસાઈ પાછલા 15 વર્ષોથી તેમની ફેક્ટરીને સંપૂર્ણપણે પવન ઉર્જા પર ચલાવે છે। આ સંદર્ભે તેઓ વધુમાં કહે છે કે મને પવન ઉર્જાના યથાર્થ ઉપયોગની પ્રેરણા વડાપ્રધાને અને રાજ્યમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટે આપી છે। વાઇબ્રન્ટ ગુજરાત જેવી અનેક સમિટ્સના માધ્યમથી રાજ્ય સરકારે ઉદ્યોગોને ગ્લોબલ વિઝન આપ્યું છે।
અનેક પ્રકારની સબસિડી, ઝીરો કાર્બન એમિશન કન્સેપ્ટ, અનેકવિધ પ્રોત્સાહક યોજનાઓ અને ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી નિયમો વડે મેં પરંપરાગત રીતે ચાલતા બિઝનેસને ગ્લોબલ કોર્પોરેટ ટચ આપવાનો પ્રયાસ કર્યો છે.